जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। બુધવારનો બોધ આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। આપણે ત્યાં એક એવી કહેવત છે કે 16 શાન અને 20 વાન। 16 વર્ષ સુધીમાં જો તમારામાં શાન કહેતા બુદ્ધિ આવવાની હોય તો આવી જાય। 16 પછી બહુ શક્યતા નથી। અને 20 વાન, વાન પણ 20 વર્ષ સુધીમાં જે થવાનો હોય એ થઈ જાય સાહેબ। અને આમ તો બાળકના લક્ષણ પારણામાંથી। બાળક જો સમજદાર હોય, શાણું હોય ને તો એ તો 16 વર્ષ સુધી રાહ જોવાની જરૂર નહીં। એ તો પારણામાંથી જેના લક્ષણ આપણને મળી જાય કે આ બાળક તેજસ્વી છે, આ બાળક શાણું છે। અને બુદ્ધિ નથી આવતી તો પછી 70 વર્ષ સુધી નથી આવતી। મેં 72 વર્ષની ડોશીઓને છબે રમતા જોઈ। બોલો, 72 વર્ષે મોઢામાં દાંત ન હોય અને ઢબોન ઢાંસ કરતી હોય। હવે આ ઢબોન ઢાંસ તો તમારી યારે ફેરા ફેરા એના થઈ ગયા। હવે તમે હું આ ઉંમરે ડબોન ઢાંસ, પણ સમજણ આવી જાય તો 5-7 વર્ષના બાળકની અંદર પણ અદ્ભુત સમજણ આવી જાય। એનો દાખલો આપવા માટે થઈ અને આજે એક સરસ વાત કહેવી છે। એક 5-7 વર્ષનો બાળક મહાનગરની અંદર બહુ મોટું મલ્ટી સ્ટોરેજ એપાર્ટમેન્ટ છે, 20-25 માળનું, અને એના ગ્રાઉન્ડની અંદર પોતાના સરખે સરખા મિત્રોની સાથે એ ક્રિકેટ રમે છે। આ બાળકની મમ્મી જે છે વેલ એજ્યુકેટેડ, કોઈ સારી કંપનીની અંદર એ નોકરી કરતી હશે, કદાચ સરકારી નોકરિયાત હશે। એટલે સવારમાં 10:30 વાગે રસોઈ બનાવી આ બાળક માટે, પોતાના સાસુ સસરા માટે એ પોતાના વાહન ઉપર ઓફિસે જવા નીકળી ગઈ છે। આ રોજનો ક્રમ હતો। અને સાંજે 5-1 વાગે એ છૂટે, 5:15, 5:30 એ પાછી આવે। તો એક દિવસ આ 5-7 વર્ષનો એનો દીકરો પોતાના મિત્રોની સાથે એ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડની અંદર, એના પાર્કિંગ લોટની અંદર જે ખુલ્લી જગ્યા હતી ત્યાં એક ક્રિકેટ રમે છે। અને દરરોજની દિનચર્યા પ્રમાણે એની માતા, એની મમ્મી એ 5:30 વાગ્યા આસપાસ એ પોતાના વાહન ઉપર બેસી અને આવે છે અને પોતાના વાહનને પાર્ક કર્યું। હવે એકના એક દીકરા અને જનેતા 10:30 વાગે મૂકીને ગઈ હોય, 5:30 વાગે પાછી આવી હોય તો સ્વાભાવિક છે કે આજે 6-7 કલાકનો જે વિયોગ છે એ માતાને બહુ ખૂંચતો હોય। પોતાના બાળકને મળવાની તીવ્ર ઝંખના હોય એટલે એ અચાનક એને આમ લાગણીનો કાંઈ એવો ઉભરો આવ્યો કે બધા જ બાળકોની વચ્ચે એ પોતાના બાળકને એકદમ એને બથ ભરી લીધી। અને જનેતા પોતાના 5-7 વર્ષના બાળકને આમ ચૂમીઓનો વરસાદ ચોડવા માંડી, એને વહાલ કરવા માંડી। પણ અચાનક કંઈક અજુગતું બન્યું। જનેતા એને વહાલ કરે છે, પણ આ 5-7 વર્ષનું બાળક છણકો કરીને પોતાની માતાને છોડાવી અને દોડીને લિફ્ટમાં જતો રહ્યો। અને લિફ્ટની અંદર એ સવાર થઈ અને 10મા માળે પોતાનો જે ફ્લેટ હતો ત્યાં પહોંચી ગયો। જનેતાને બહુ આશ્ચર્ય થયું કે આ તો દરરોજનો ક્રમ છે, હું નોકરી કરવા જઉં છું, દરરોજ આ સમયે જ આવું છું, એના માટે સરસ મજાની રસોઈ બનાવીને ગઈ છું, બપોરે રિસેસમાં મેં ફોન પણ કર્યો છે કે બધું જ બરાબર છે ને, તે જમી લીધું બેટા, મારો કોઈ વાંક નથી। અને છતાંય હું હેત કરું અને એના બધાય મિત્રોની વચ્ચે આવી રીતે છણકો કરી, મને અપમાનિત કરી, અને આ કેમ ઘરે જતો રહ્યો છે?
એટલે એની પાછળ ને પાછળ એની જનેતા જાય છે. પણ આ તો લિફ્ટમાં જતો રહ્યો એટલે તરત જ ફરીથી લિફ્ટને નીચે બોલાવી જનેતા લિફ્ટમાં ઉપર ગઈ. પોતાના ફ્લેટની અંદર પ્રવેશીને જઈને જોયું તો એ 5-7 વર્ષનો બાળક એ પોતાના બેડરૂમની અંદર પોતાની પથારીમાં ઊંધો પડી અને બોર બોર જેવડા આહુડે આ બાળક રડી રહ્યો છે. જનેતાને વધારે આઘાત લાગ્યો કે આવી રીતે રડવાનું કારણ શું હશે. તરત જ પોતાના દીકરાને જઈને કીધું કે બેટા, મારાથી શું ભૂલ થઈ ગઈ? તું કેમ આવી રીતે ઉપર આવતો રહ્યો ને અને તારે રડવાનું કારણ શું? મેં શરૂઆતમાં કહ્યું ને કે સમજણ આવી જાય ને તો નાનપણથી આવી જાય, ઘોડિયામાંથી આવી જાય, 5-7 વર્ષની ઉંમરે આવી જાય. જનેતાએ પોતાના દીકરાને આવીને પૂછ્યું કે તારા રડવાનું કારણ અને તે જે આ વર્તન કર્યું, આવું કરવાનું શું કારણ બેટા? મારી શું ભૂલ થઈ ગઈ? અને ત્યારે એ બાળક પોતાની પથારીમાં પલાઠી વાળીને બેઠો અને જે જનેતાને કીધું ને એ મારે આજે તમને કહેવું છે. એ 5-7 વર્ષના બાળકે રડતા રડતા એટલું જ કીધું કે મમ્મી, તને ખબર છે ને કે મારા મિત્રો જે મારી સાથે રમતા હતા ને એમાં એક મારો જીગરજાન મિત્ર રાજુ પણ હતો. અને તને એ પણ ખબર છે કે 1 મહિના પહેલા જ રાજુની મમ્મી કોરોનામાં મરી ગઈ છે. તું રાજુની સામે મને આટલું બધું હેત કરે ને તો મારા મિત્રને કેટલું દુઃખ થાય. એને એમ થાય કે અરે રે, મારી માં મરી ગઈ, નહીતર મારી માં મને પણ આટલું જ હેત કરે. બસ એટલા માટે થઈ અને હું ઝડપથી ઉપર આવી ગયો. કોઈ દિવસ હવે રાજુની સામે મને ક્યારેય આવી રીતે વાલ ન કરતી, જેથી કરીને મારા મિત્રને દુઃખ ન થાય. તમે વિચાર તો કરો, એ 5-7 વર્ષના બાળકની સમજણ કેટલી બધી વિશાળ હશે કે પોતાની 35 વર્ષની જનેતાને કહી શકે કે જેની માં મરી ગઈ છે એવા મારા મિત્રની સામે ફરીથી ક્યારેય તું મને આવું હેત ન કરતી. અને વાત સાચી છે, કોઈ નિસંતાન દંપતી હોય ને તો એની પાસે જઈ અને આપણા સંતાનના બહુ વખાણ ન કરાય. કદાચ એમનો ચહેરો તો હસી અને તમારી વાત સાંભળે, પણ એમનું અંતર રડતું હોય કે ભગવાને અમને જો દીકરો કે દીકરી આપ્યા હોત ને તો એ આમના સંતાન જેટલા જ તેજસ્વી હોત. ક્યારેય વિધવા પાસે જઈ અને પોતાના પતિના વખાણ ન કરાય, એને દુઃખ થાય. ક્યારેય ગરીબ નિર્ધન પાસે જઈ અને આપણી સંપત્તિના વખાણ ન કરાય. આ એક પ્રકારની જીવન જીવવાની આચાર સંહિતા છે. હું તો એમ કહું છું, નેતાઓ બધા જ ભ્રષ્ટાચારી નથી હોતા, પણ અમુક હોય છે. તો એવા ભ્રષ્ટાચારી નેતાઓને ચૂંટવા માટે પણ જો એક આચાર સંહિતા હોય, તો એક સજ્જન માણસનું જીવન જો જીવવું હોય તો એને જીવવા માટે પણ એક આચાર સંહિતા હોય છે. જે મને તમને ક્યારેક આવું 5-7 વર્ષનું બાળક એ આચાર સંહિતા શીખવી દેતું હોય છે, જીવન જીવવાની જડીબુટી આપી દેતું હોય છે. આ વાત હતી મા અને દીકરાની. અને હવે અંતમાં આવી જ એક નાનકડી વાત કરવી છે પિતા અને પુત્રીની. એક દીકરી વિદાય થઈ રહી છે. 20-22 વર્ષની દીકરી પોતાના બાપનું આંગણું છોડી અને પોતાના સાસરે વિદાય થઈ રહી છે. બધાને મળી લીધું છે. દીકરી બહુ સમજણપૂર્વક પોતાના પિતાને સૌથી છેલ્લે રાખે છે. માતા પછી પિતાને મળે છે. કારણ કે દીકરીને જેટલો બાપ વાલો હોય ને કદાચ એટલી એને મા પણ વાલી નથી હોતી. માને દીકરો બહુ વાલો હોય, દીકરાને મા બહુ વાલી હોય, એવી જ રીતે બાપને એની બેટી બહુ વાલી હોય અને દીકરીને એનો પિતા બહુ વાલો હોય. આવું કંઈક પારિવારિક વિભાજન છે સાહેબ લાગણીની બાબતમાં. એટલે 20-22 વર્ષની દીકરી સાસરે વિદાય થવા જઈ રહી છે. બધાને મળી લીધું છે.
પિતાને સૌથી છેલ્લે રાખ્યો છે, કારણ કે દીકરીને ખબર છે કે હું મારા બાપને મળીશ ને પછી હું કોઈને મળી નહીં શકું. અને દીકરી આમ વેલની જેમ વીંટળાઈને ધ્રુસકે રળે છે. અને અત્યાર સુધી ટકાવી રાખેલી હિંમત પણ દીકરી જેવી પપ્પા કહીને ભેટીને તો બાપની હિંમત પણ ભાંગીને ભૂકો થઈ ગઈ. એ પણ નાનકડા બાળકની જેમ ધ્રુસકે રડી પડ્યો. બાપ અને દીકરી બંને એકબીજાને ભેટીને ખૂબ રડ્યા, હળવા થયા. પણ પછી પિતાએ પોતાના આંસુને લૂછી અને દીકરીના માથે હાથ મૂકીને એક સવાલ કર્યો કે બેટા તને ખબર છે? કે શું પપ્પા? તો કે તું 5-7 વર્ષની હતી ને આપણે મેળામાં ગયા હતા ને પછી એક ઢીંગલી તને બહુ ગમી ગઈ હતી ને રેશમી વાળ હતા એ ઢીંગલીના, ગુલાબી ફ્રોક પહેર્યું તું, માંજરી આંખો હતી ને એ પાછી આંખો પણ આમ પટપટ આવે એવી સરસ કંઈક કરામત હતી ને એ ઢીંગલી તને બહુ ગમી ગઈ હતી. તને યાદ છે તે કીધું તું કે પપ્પા મને આ ઢીંગલી લઈ દો? 20-22 વર્ષની દીકરીને યાદ આવ્યું. એ કે હા પપ્પા મને ખબર છે, મને એ ઢીંગલી બહુ ગમી ગઈ હતી ને મેં તમને કીધું તું કે પપ્પા મને ઢીંગલી લઈ દો. કે બેટા તને યાદ છે તું બહુ રડી અને છતાંય મેં તને ઢીંગલી નહોતી લઈ દીધી. સાસરે વિદાય થતી દીકરી આમ વરરાજા મોટરમાં બેસી ગયા છે. પૈ સિંચે એટલી જ વાર બધાને દીકરીએ મળી લીધું છે. અને એ વખતે બાપ આવું કંઈક પૂછે છે એટલે દીકરી બોલી કે પપ્પા મને ખબર છે, પણ હવે અત્યારે શું છે? આ વાત અત્યારે યાદ કરવાનું શું કારણ? મને યાદ છે, હા તમે નહોતી લઈ દીધી, કાંઈ વાંધો નહીં. અને ત્યારે પિતાએ કીધું કે બેટા હું ગરીબ હતો, પણ એટલો બધો ગરીબ નહોતો કે એક ઢીંગલી પણ ન ખરીદી શકું. મને બરાબર યાદ છે કે 5-7 વર્ષની ઉંમરે તે દિવસે મેળામાં તું બહુ રડી હતી અને છતાંય તને બહુ જ વાલી, બહુ જ હતી એવી મનપસંદ ઢીંગલી મેં નહોતી લઈ દીધી તને. એનું કારણ એટલું જ હતું બેટા, આ પ્રસંગ એ વખતે પણ મને યાદ આવતો હતો તારી વિદાયનો. અને હું ઈચ્છતો તો એક દીકરીના બાપ તરીકે કે મારો વાલનો દરિયો, મારી મમતાનો મહાસાગર, મારા સ્નેહનો સમંદર, મારી દીકરી 5-7 વર્ષની ઉંમરથી જ જો એને મનપસંદ વસ્તુ વગર જીવતા શીખી જાય તો એ 20-22 વર્ષની થાય ને ત્યાં સુધીમાં ધીરે ધીરે એને બહુ ગમતી વ્યક્તિ વગર પણ જીવતા શીખી જશે. કારણ કે મને ખબર હતી કે એક દિવસ તારે મને, તારી મમ્મીને, તારા ભાઈને છોડીને સાસરે જવાનું છે. મનગમતી વસ્તુ વગર જીવવાની ટેવ પાડું ને તો એક દિવસ મારી દીકરી મનગમતી વ્યક્તિઓ વગર પણ જીવતા શીખી જાય. અને 1-2 મિનિટ ઊભી રહે છે દીકરી, આમ કહીને બાપ દોડીને ઘરમાં ગયો અને એક બોક્સ લઈને આવ્યો. અને એ બોક્સ દીકરીના હાથમાં મૂક્યું ને દીકરીએ જ્યાં ખોલ્યું ને તો એ જ ઢીંગલી હતી જે આજથી 15 વર્ષ પહેલા એને બહુ ગમી હતી અને જે મેળવવા માટે થઈને બહુ રડી હતી. એ ઢીંગલી એના પિતાએ એની દીકરીને ખ્યાલ ના આવે એ રીતે એ જ મેળામાંથી એને ખરીદી લીધી હતી. અને અત્યાર સુધી એ ઢીંગલીને સાચવીને રાખેલી એ ઢીંગલી એનાથી થઈ શકે એટલો કર્યાવર આપીને, એનાથી થઈ શકે એવો સુંદર રીતે દીકરીના લગ્નનો પ્રસંગ કરીને અંતમાં છેલ્લે એ પિતા એને બહુ વાલી ઢીંગલી આપે છે. દીકરી મોટરમાં બેસે છે, સજીવ ઢીંગલીના ખોળામાં નિર્જીવ ઢીંગલી છે. મોટરનું, કારનું બારણું બંધ થાય છે અને વરરાજા દીકરીને લઈને વિદાય થાય છે. બાપ એને દૂર સુધી જતી જોઈ રહે છે. બાપની આંખમાં આવેલા આંસુ એનાથી દીકરીની મોટરનું ચિત્ર ધૂંધળું બને છે. પણ આ દુનિયાના દરેક પિતાની એક બદનસીબી હોય છે, એક કમનસીબી હોય છે કે પોતાની દીકરીને પોતાની જાત કરતાં પણ વધારે ચાહતો હોય છે. પણ એક પણ પિતા પોતાની દીકરીને કાયમ પોતાની સાથે રાખી શકતો નથી, કારણ કે દીકરી સાસરે જવા માટે સર્જાયેલી હોય છે. તો આવી જ કોઈ વાત લઈ આવતા બુધવારે ફરીથી હાજર થઈ જઈશ રાત્રે બરાબર 9 ના ટકોરે. ત્યાં સુધી
પરિવાર સાથે પ્રસન્ન રહેજો, હસતા રહેજો, નિરોગી રહેજો.